એમ કે કોઈ ભારતનો ઝંડો હશે તેને કોઈ આગા પાછું નહીં કરે. આ પહેલી વાર થયું છે કેટલા વર્ષો પછી. તો મને લાગે છે કે આવો સારો સમય છે, બધા માટે સારું કરે છે, તો સારું કરવાવાળાના માટે ટેકે રહેવું પડે. મને મારે તો આજે તમે પેલું શેરડી ભેગો ચીલે પેલું થાય ને પીવે, ઘઉં ભેગા શીર પીવે ને એમાં તમે સન્માનનો કાર્યક્રમ રાખ્યો માન્ય ગોવા બેન, માન્ય બાવજી બેન, મારો ભેગું રાખ્યું, એના માટે તમારો બધાનો આભાર. એટલે તમે બહુ સારું કર્યું, પણ મને ખૂબ ગમ્યું. અને આજે ગોવાજી મજાક મસ્કરી કરવાનો મારો સ્વભાવ છે એટલે કરીશ. મને એક ત્યાં જવું પડ્યું ગાંધીનગર, તો ખરા ત્યાંથી તાત્કાલિક એક કામ માટે ત્યાં જવું પડ્યું. 5 વાગે પહોંચ્યો. એક ધારાસભ્ય અમારે તો કંઈક રાજીનામું આવ્યું છે, શું કરું, જવું પડે. જઈને ત્યાંથી વળી પછી મને ગોવા બે કે એ બીજું જે હોય પણ તમારે ત્યાં પહોંચવાનું છે, ભૂએ જઈએ કીધું. મેં કીધું હવે આ તમે જે આવો ના ચાલે એને ચાલતા હશે કે મેં કહ્યું 9-10 વાગે હું ત્યાંથી નીકળું તો મને આવતા 4.5 કલાક થાય. 4 કલાક તો હું 4.5-5 કલાક હમણાં જઈને આવ્યો કે ભલે 5 ને 10 કલાક થાય પણ તમારે આપવાનું. અમે કીધું તમારે આપવાનું છે એટલે હવે મારે માનવું તો પડે જ. પાછા સંબંધમાં માસ્ય જ ઉકે છે એટલે મારે તો કરવું છું. એટલે સારું છે, મને સારું લાગ્યું. પાઘડી એવી ભારે બંધાઈ છે. બસ આ પાઘડીની આબરૂ તમારે બધાય રાખવાનું. બધું હાથવજો અને મારે લાયક કંઈ પણ હોય હક છે તમારો. ઘણી વખત પ્રોપરગંડા ખૂબ ચાલે. બે ભાઈ હતા હોય ને કમ્પ્લીટ હળીમળીને રહેતા હોય એમાં ભાગ પાડવાનું કર્યું. એટલે હું એક વાત કરી એમાંથી તમે બધા ડાયા માણસો છો જરા સમજજો. એક ગામ હતું, એક ગામમાં એક મા દીકરો બે રહેતા. મા દીકરાનો પ્રેમ એટલો બધો ના પૂછો. બધે લાગે કે કમ્પ્લેટ, બધું કમ્પ્લેટ છે. દીકરો માં એમ બોલે મારો દીકરો તો સર્વન થયો. દીકરો એમ કે મારી માં છે ને એ તો આવી દુનિયામાં કોઈ માં હોય નહીં. એક જણા લાગ્યું મારું બેટું આ બધું આમ હરખું હેડ્યું જાય, આવું તો ચાલે નહીં. મારે કોઈ પણ રીતે આમાં ભાગ પાડવો પડે. માં દીકરો બે છે એમાં કઈ ડખો તો પાડવો જ પાડવો કામ કરો. જઈને છોકરાને કીધું તારી માં તો કહે છે પણ કઈ ઠીક નથી. તું માં કરે ને તારી માં તને ખબર છે તારા બાપ શરીક મરી ગયો કે એ તો મોટા હતા મરી ગયા. અરે તને ખબર નથી, એમને તો તારી માં છે ને ડાકેમ છે અને તારા બાપનું લોહી શું એટલે કરીને મરી ગયો. લોકો મારી માં એવી હોય કોઈ દાડો? અરે તને સમજણ જ નથી પડતી કે તું તો ભોળો રહ્યો. આવો ભોળો રહી. તારી માની તને ખબર નથી, પછી ખબર પડશે અને તને મારી નાખશે. જોઈએ તારું મોટું તને કોક દાડો તારું છે ને તારો લોહી શોષી. છોકરો હવારથી હસ ક્ષેત્રમાં જો ઓટા માર્યા ઢોરણ પેલું કામ કરે પણ એને તેની માનું પેલા એમ કહી ગયો ને મગજમાં મેટી જાય. છોકરો જો કામે અને હવે પહોંચ્યો પાછો ભાઈ એની માં કામ. તમે સરવણ જેવો છોકરો કહો છો ડોશીમાં, તમારો છોકરો તો દારૂ પીવે છે. તમે એનું મોઢું હોંકો છો. કોઈ દાડો જઈને જુઓ આ છોકરો તો બગડ્યો છે. આખા ગામમાં ચર્ચા થાય છે કે તમારો છોકરો તો આવો થઈ ગયો. તમને સમજણ પડતી જ નથી. તમે આવા ભોળા રહ્યા. ડોશીમાં કે મારો છોકરો હોય નહીં કોઈ દાડો, એને તો કાંઈ કશું સા નથી પીતો કોઈ. અરે તમને લાગે તો તમાકને વાતો કરે ગામમાં જઈને આખા ગામમાં ચર્ચા થાય તો આવો છે. ડોશીમાં મનમાં કે મારું બેટું અરે આ ગામનો આગેવાન ને આવડો આગેવાન ને જગત બોલે છે ને અરે કે તોય મારું બેટું. એટલે મનમાં વિચાર આવી આવે. રોટલા ઘડે ને મનમાં આવે મારું બેટું કાં કહું જોઈએ કાં કહું જોઈએ. છોકરાને ઊંઘ આવે, રાત પડી, રોટલા ખાધા, રોટલા ખાઈ મૂક્યો, ઊંઘ ના આવે. મારું બેટું પેલો કહેતો તો કાં કશો. ડોશીમાં ને ઊંઘ ના આવે. એને થાય મારું બેટું આ બધા પેલા આગેવાન કે છે ના દારૂ પીવે છે લઈને તાર અખતરો કરીને એનું મોઢું તો હું જેવું. એટલે ડોશીમાં રાતે જ્યાં ઓલાના મનમાં વિચાર ચાલતો હતો જો એનું મોઢું છે લોહી પીતી હતી ડાચણ છે રાતે ઉઠતા તારે એના મગજમાં હેઠતું હતું નાને હેઠતું હતું.
એટલે ડોશીમાં જે મોઢું મૂકવાનું પેલો રડ કે તું તો ડાચર છે મારા બાપને તેમાં જ મારે. એટલે હરકું કમ્પ્લેટ હેડતું હોય તો એમાં આવું થાય, આવું કરવા વાળા હોય. કોઈ દાડો નતો એવો સારો સમય ચાલુ થયો છે, કોઈ દાડો નતો એટલો સારો સમય થયો છે. આવો સમય ભાગ્યે જ આવે. વાળીનાથ ભગવાનની પ્રતિષ્ઠા હોય દેશના પ્રધાનમંત્રી શ્રી ત્યાં આવે. હું તો એવું માનું છું કે આ પુણ્ય છે જે ગોવાળો આટલા વર્ષ સુધી ગૌ માતાની સેવા કરીને એના પુણ્યના કારણે કરીને સંજોગ નિર્માણ થયા છે. અગર ઉપરથી કરીને કેન્દ્રથી કરીને રાજ્ય સુધી બધી એક ચક્રી શાસન હોય, સત્તા હોય, એની સાથે બધું એક થાય, એક રથ થાય. આવું મને માવજીભાઈ ભાગ્ય છે. અને આજે આ કુદરતે સંજોગ ઉભા કર્યા છે. આ સંજોગને આપણે બધાએ મોટા માન્ય ગોવાભાઈ હોય, માન્ય માવજીભાઈ હોય, મોટા તો તમે કરો કહો છો એ જાતે ગમે એટલી મહેનત કરે પણ મોર તો પૈસાથી રડિયામનો હોય ને. તો આ બધા ટેકો કરે તો ત્યાં આગળ કઈ વાત કરે બીજું ત્રીજું હોય તો અમે બધા ત્યારે મોટા થાય, તમે બધા સાથે હોય ત્યારે બધું થઈ. તો આ સમયને બધા ઓળખીને આગળ વધીને મને લાગે છે કે પ્રસંગ જયારે મોદી સાહેબનો હોય ત્યારે આપણે પાછી પાની કોઈ પણ રીતે કરાય નહીં. આટલી વાત કરવાની હતી. તમે મને બોલાયો અને માન્ય ગોવાભાઈને માન્ય માવજીભાઈની સાથે સાથે તમારા શંકરભાઈનું તમે સ્વાગત કર્યું. એના માટે આ સ્વાગત એમને નથી, અહીંયા બીજું કોઈ નથી. હું એ વાતની ગંભીરતા સમજી શકું છું કે પોતાના પરિવારમાં સમજીને તમે સ્વાગત કરેલું છે કે જેટલા તમારા માટે ગોવાભાઈ બન્યા તમે, જેટલા તમે માવજીભાઈને માન્યા એટલો જ મને માની તમે માનશો. આ વાત હું સમજી શકીએ કે ભાઈ આપણે સમાજના બંને આગેવાનોનું તો સ્વાગત કરવું છે, પરંતુ શંકરભાઈએ અમારા સમાજનો જ છે એ વાત સાથે તમે સ્વાગત કર્યું. આ વાત હું સમજુ છું. આ પાઘડી તમે પહેરાઈ એ બાબતે હું સમજી શકું છું. આ પ્રેમ ને લાગણી તમારી કાયમી રહે. અને તમે જે પાઘડી પહેરાઈ છે પાઘડી હાથવવાની જવાબદારી હવે તમારી છે. અને પાઘડીની જાળવણી કરવા માટે હું પાછી પાની નહીં કરું. આ તમારી પાઘડી છે, મારાથી બનતું હોય તેના માટે પાછી પાની નહીં કરું. બાકી પાઘડીની લાજ હવે તમારે રાખવાની બધી. અને બાકી મારે જે એનો છે બદલો માથે ના રહે. હું સમજુ છું કે આ પાઘડી નાનો વિષય નથી, બુવાજીએ પહેરાઈ છે, પરંતુ સમગ્ર સમાજે ભેગા થઈને પાઘડી જગ્યા પહેરાવતા હોય મોટી વાત છે બધી. બોલો વડવાળા દેવકી, વાળીનાથ ભગવાન કી, શિકોતર. ખૂબ ખૂબ આભાર. આટલી જ વાત કરવી છે. બાકી તો આગેવાનો જે બે કીધું એ તમે માનજો. બરાબર એમણે કીધું બધું આવ્યું.